સાંતલપુર તાલુકાના આબિયાણા ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ। સરપંચ પદના ઉમેદવાર ગોસ્વામી કૈલાશપુરીએ ફોર્મ ભર્યા બાદ ગામનો અટકાયેલો વિકાસને પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી। સાંતલપુર તાલુકાના આબિયાણા ગ્રામ પંચાયતમાં અગાઉ ગામના સરપંચ તરીકે રહેલા ગોસ્વામી કૈલાશપુરી હરિપુરી ફરીથી આબિયાણા ગામમાં વિકાસના કામો ન થતા આબિયાણા ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં આવ્યા છે। વારાહી મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ફોર્મ ભર્યાની સાથે જ ગોસ્વામી કૈલાશપુરી મેદાનમાં આવ્યા છે અને આબિયાણા ગામમાં ઘણા સમયથી વિકાસના કામો અટકાયેલા છે તેને પૂર્ણ કરવાની ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી છે। આબિયાણા ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે, એની અંદર મેં મારી ઉમેદવારી ગોસ્વામી કૈલાશપુરી હરિપુરી તરીકે ભરાવી છે। આ ગામના સરપંચ તરીકે હું ગ્રામજનોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આબિયાણા ગામના વિકાસના કામોને જે અનુરૂપ થયેલું છે તેનો નિકાલ કરવા માટે સક્ષમ તરીકે હું મહેનત કરીશ, એની બાંધરી આપું છું। મારા ગામ આબિયાણાની અંદર આ છેલ્લા 5 વર્ષથી આરોગ્ય કેન્દ્ર મંજૂર થયેલું છે, પણ ગ્રામ પંચાયત જમીન આપી શકી નથી। તો એ પહેલાં હું જીત્યા પછી પહેલાં અગ્રતાના ધોરણે હું ગ્રામ પંચાયતને જમીન આપી અને પીએચસી બનાવવાના કામગીરી પહેલી લઈશ। બાકી પાણી, લાઇટ, રસ્તા એની કોઈ તકલીફ પડવા દઈશ નહીં। બીજું કે મારું હિત, એ જ ગામ મારું હિત છે, વિકાસ એ જ મારો વિષય છે। હું આ ગામ માટે મારા 5 વર્ષ મારી જિંદગીની છેલ્લી ચૂંટણી છે। 5 વર્ષ આ ગામ માટે મારી સેવાના રૂપમાં દેવાના છે। આ ગામ આબિયાણા ગામની અંદર કોઈ પણ સુવિધા બાકી રહેશે નહીં, એની હું ખાતરી આપું છું। સરકારશ્રીની, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, તેની ટોટલ મને પણ ખાતરી છે। 25 વર્ષનો આ વિષયનો મને પૂરો અભ્યાસ છે। હું નવો નિશાળ્યો નથી। દરેક કામની એક ઓફિસમાં, એક વાતમાં, એક કાગળમાં, એક ગ્રાન્ટમાં, એક યોજનામાં મને પૂરેપૂરી ખાતરી છે। આ ગામને એક યોજનાની ગ્રાન્ટ લાવીને ગામને એક મોડલ તરીકે, મોડલ સ્વરૂપે મારે જોવું છે। એના માટે જ હું 5 વર્ષ સરપંચ તરીકે રહ્યો છું, અને કે મારે કોઈ સરપંચની ચાહના નથી, પણ મારા ગામની સેવા માટે મારે 5 વર્ષ અર્પણ કરવા છે છેલ્લી જિંદગીની ચૂંટણીના। એટલા માટે હું મારા ગ્રામના દરેક ભાઈ બહેન મતદારોને મારી 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ગૌસ્વામી કૈલાશપુરી હરિપુરી હજુ નિશાન આવ્યું નથી, નિશાન આવશે એટલે બીજી વખત હું જણાવીશ, પણ મને બહુમતી વિજય આપી અને ગામની સેવા કરવાનો લાભ આપો એવી મારી વિનંતી છે।